સોશિયલ મીડિયામાં સમય રૈનાનો અશ્લીલતાનો શો વિવાદ મામલે સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં સમય રૈના સહિત 5 લોકો સામે અરજી નોંધાઈ છે। રાષ્ટ્રીય સેના અધ્યક્ષ વિનોદ જૈન દ્વારા સાયબરમાં અરજી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। સોશિયલ મીડિયામાં સમય રૈનાના શોમાં અશ્લીલતા વિવાદ મામલે સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં સમય રૈના સહિત 5 લોકો સામે અરજી દાખલ કરવામાં આવી છે। રાષ્ટ્રીય સેના અધ્યક્ષ વિનોદ જૈન દ્વારા સાયબરમાં અરજી કરવામાં આવી। ભારતીય ન્યાય સંહિતાની કલમ 79, 196, 296, 299, 3, 5, 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ મામલે રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની, અપૂર્વા મખીજા ઉર્ફે રિબોલ કિડ, સમય રૈના અને જસપ્રીત સિંહ સામે અરજી દાખલ કરવામાં આવી છે। તેમજ રાષ્ટ્રીય સેના દ્વારા ચીમકી આપવામાં આવી છે કે સુરત અને ગુજરાતમાં કોઈ શો કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે। આ સાથે તેમણે પોલીસને આ બાબતે તપાસ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। विनोद जैन, राष्ट्रीय सेना अध्यक्ष, गुजरात। विनोद जी, किस तरीके से साइबर में अर्जी की गई है, क्या मांगे? इंडिया का एक जो शो है इंडिया गॉट लेटेंट, इसमें जो रणवीर अलाहाबादी, ये रैना, पूर्वा मखीजा, जसप्रीत सिंह और चचलानी करके जो इन लोगों की टीम ने जो गंदी हरकतें की है, जो अश्लीलता फैलाने का जो काम किया है, उसके खिलाफ हमने आज सूरत साइबर सेल में एक अर्जी की है, कंप्लेन की है कि इन लोगों को रोकना चाहिए और ये भारतीय संस्कृति के खिलाफ जो काम कर रहे हैं, अश्लीलता फैलाने का जो काम कर रहे हैं, इनके खिलाफ सख्त से सख्त कदम उठाना चाहिए और इनको सजा होनी चाहिए, ऐसी मांग हमने की है। इसके सिवा इन लोगों का सूरत में भी एक कार्यक्रम होने वाला था। सूरत, अहमदाबाद, बड़ौदा, कहीं भी इन लोगों का जहाँ भी कार्यक्रम होगा तो हमारी राष्ट्रीय सेना है इसका जोर शोर से विरोध करेगी और इनका शो किसी भी हाल में होने नहीं देगी।